જેને નોર્મલ લાઈફ જીવી છે, ધારો કે આ જ ઘસારા સાથે આપણા જે બાપ દાદાઓ હતા એ પૂરી જિંદગી ખેંચી લેતા, તોય સર્જરી ના કરાવતા, કારણ કે એમની રિક્વાયરમેન્ટ્સ બહુ નથી કે બહાર ફરવા જવું કે બહુ એન્જોયમેન્ટ કરવું, કે એ ઘર પૂરતું સીમિત, અથવા આપણો સમાજ એ વખતે ટ્રાન્સપોર્ટેશન ઓછું હતું, સીમિત હતી, એટલા માટે રિક્વાયરમેન્ટ નથી. અત્યારની યંગર જનરેશન પેઇન સાથે આવે એને થોડું બી ચલાવી ના લેતા હોય, અને એની જે લાઈફસ્ટાઈલ એને મોડિફાઈડ કરવી પડતી એના દુખાવાના કારણે એ એમને ચાલતું હોય નહીં. તો એવા મેં અગેન કે ઓલવેઝ વી આર ટ્રીટિંગ પેશન્ટ્સ સિમ્ટમ્સ, નોટ ધ એક્સરેઝ. ઘણા એક્સરેમાં ઘસારો બહુ જ હોય પણ પેશન્ટ એકદમ કમ્ફર્ટેબલ એની લાઈફ સાથે, તો એને ના છંછેડવું જોઈએ. અને ઘણામાં ઘસારો ઓછો હોય પણ પેશન્ટ એની લાઈફથી ડિસસેટિસ્ફાઈડ હોય અને એને દુખાવો વધારે હોય, તો એવા દર્દીમાં સર્જરી રિકમેન્ડ કરતા હોય. એટલે ઇન્ડિયામાં જ્યારે બી દર્દી ઢીંચણવાળું ડૉક્ટર સાથે પહોંચે ત્યારે 75થી 80% લોકોનો ઘસારો ઓપરેબલ કન્ડિશનમાં જ હોય. એટલા માટે લોકોને એવું લાગે કે ભાઈ સીધી સર્જરી રિકમેન્ડ કરતા હોય છે, પણ અમે અમારી પ્રેક્ટિસમાં એવું મોટાભાગે એ રીતે કરતા હોય છે કે ભાઈ દર્દીને ટ્રાયલ આપતા હોઈએ છીએ, મેડિસિન્સ આપતા હોઈએ, ફિઝિયોથેરાપી રિકમેન્ડ કરતા હોય, એમની લાઈફસ્ટાઈલ મોડિફિકેશન કરવાનું કહેતા, અને એવું કરવાથી જો એનું પેઇન 70-80% બી ઓછું થઈ જતું હોય, દેન વી આર નોટ રિકમેન્ડિંગ સર્જરીઝ. સો એટલીસ્ટ પેશન્ટને 4 થી 5 મહિનાનો ટાઈમ આપતો હોય છે કે ભાઈ જે બી આપણે મેડિસિન લેતા હોય, રેસ્ટ કરતા હોય, ફિઝિયો કરતા હોય, સાચવણ કરતા હોય, તેમ છતાં 5-6 મહિનામાં એની જે દુખાવાની દવા લેવાની રિક્વાયરમેન્ટ ઓછી જ ના થતી હોય, દેન ધ લાસ્ટ રિસોર્ટ ઇઝ ઓનલી સર્જરી.